શુક્રવારનો દિવસ હતો. ઓફિસ અને શાળામાં ગુરુ પૂર્ણિમાની રજા હતી. બધા આરામથી સૂતા હતા. માલતીજી શાંતિથી કિચનમાં ગઈ અને 2 કપ ચા બનાવી બહાર બેસીને કહ્યું, સાંભળ્યું? ચા બની ગઈ છે, બહાર આવજો. બહાર આછો સૂર્યપ્રકાશ અને સારો પવન છે. હવે વિટામિન ડી માટે દવા લેવી સારી વાત નથી. જ્યારે ભગવાન વિટામિન ડીનું વિના મૂલ્યે વિતરણ કરી રહ્યા છે, તો રૂમમાં કેમ બેઠા છો? માલતીજીએ હસતા હસતા પતિ કિશોર બાબુને કહ્યું. કિશોર બાબુએ કહ્યું, આવું છું મહેરબાન. બોલાવી તો એમ રહી છે જાણે ચા સાથે બીજું શું બનાવ્યું છે. લોકો સાચું કહે છે કે કમાતા પતિની કિંમત લાખોમાં છે અને નિવૃત્ત પતિની કિંમત નથી. આટલું કહી તે બહાર પથરાયેલ ખાટલા પર બેસી ગયા. માલતીજીએ કહ્યું, તમે હમણાં જ એક વાક્ય બોલ્યા, તેની શું જરૂર હતી? જ્યારે કિશોર બાબુએ કહ્યું, શું ખોટું બોલ્યો ભાગ્યવાન? તમે મને કહો. એક સમય હતો જ્યારે ચા સાથે બિસ્કિટ, પકોડા અને બીજું કંઈ નહીં તો શેકેલી બ્રેડ મળતી. હવે જુઓ, સવાર હોય કે સાંજ, તમે મને 1 કપ ચા સાથે પાણી આપો છો, કારણ કે હવે હું ઓછું કમાઉં છું. માલતીજીએ કહ્યું, તમે બધું જાણો છો, તો પછી તમે તમારા મનને કેમ દુઃખી કરો છો? અને આ બધું કહીને મને પણ દુઃખી કરો છો. હવે ક્યાં બધું મારા હાથમાં છે? પહેલાંની વાત અલગ હતી, જ્યારે કિચન અને ઘર બધું જ મારા હાથમાં હતું. પણ મેં મારું આખું સામ્રાજ્ય મારા હાથે મારી વહુને આપી દીધું છે. પણ મને ખબર ન હતી કે ઘરમાં ખાવા બેસો તો વહુ પાસે ઇજાજત લેવી પડશે. લોકો ચા સાથે ડુબાવી બિસ્કિટ ખાય છે, પણ અહીં માલતીજી પોતાના ખારા આંસુઓ સાથે મીઠી ચા પી રહી હતી. બીજી બાજુથી માલતીજીની વહુ કિરણ વાર વીંટારીને આવી અને બોલી, મમ્મીજી, મને એક દિવસ પણ શાંતિથી સૂવા નથી દેતા. જો એક દિવસ ચા ન પીવત તો કંઈ થઈ ન જાત. સવારના વાસણો ખટખડાટ કરો છો. મારું નહીં તો કમસે કમ તમારા દીકરાનું તો ધ્યાન રાખ્યું હોત. તેઓ દિવસ રાત મહેનત કરે છે અને પછી 2 પૈસા કમાય છે. તમારા જેમ નથી કે જેઓ આખો દિવસ બેસીને પલંગ તોડે છે. માલતીજીએ કહ્યું, વહુ, લોકો વહેલી સવારે નામનું નામ લે છે. મેં તને ચા બનાવવાનું પણ કહ્યું નથી, તો પણ તું અમારી સાથે આવી વાત કેમ કરે છે? કિરણ ગુસ્સામાં બોલી, તમને ખબર છે કે આખો દિવસ તેની રાહ જોયા પછી પણ હું આરામ કરી શકતી નથી. વિચાર્યું હું આજે થોડી ઊંઘ લઈશ, પણ તમે બંને મારી ઊંઘ ખરાબ કરી દીધી. કિશોર બાબુએ કહ્યું, વહુ, તમારી ઊંઘમાં ખલેલ પડી હતી, તે માટે માફી માંગવા માંગુ છું. પણ જો તમે દિવસ દરમિયાન વિકાસ માટે જાગતા હો, તો તમે તમારી પત્નીની ફરજ પૂરી કરો છો. જો તમે તમારા પતિ માટે થોડા કલાકો સુધી જાગતા રહો, તો તે વધુ નથી. આ એક માએ તેના પુત્રની ઊંઘ માટે ઘણી રાતોનું બલિદાન આપી દીધું છે. શું તેની કોઈ કિંમત નથી? તેણે તમને જગાડ્યા નથી જેથી તમારી ઊંઘમાં ખલેલ ન પહોંચે, તો હજુ પણ તમે આ બિચારીને જ કહો છો? કિરણ બોલી, આજે મને તમારી સાથે બહેસ કરવી નથી. આ માટે મારી પાસે સમય પણ નથી. આટલું કહીને કિરણ ત્યાંથી નીકળી ગઈ હતી અને કિશોર બાબુ અને માલતીજી એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા. જ્યારે વિકાસ જાગ્યો ત્યારે કિરણે હસીને વિકાસને ચા આપી અને તેને પૂછ્યું કે નાસ્તામાં શું બનાવ? વિકાસે કહ્યું, આજે રજા છે, તેથી હું બહારથી ખાવા માટે કંઈક લાવીશ, તેથી તને પણ આરામ મળે. વિકાસનું આટલું કહેતા જ કિરણ એકદમ ખુશ થઈ ગઈ અને ફોન લઈને એક બાજુ બેસી ગઈ. વિકાસ પણ તેના ફોન પર હતો. પછી માલતીજીએ આવીને કહ્યું, પુત્ર વિકાસ, મારી એક વાત સાંભળ. વિકાસ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે માલતીજીના 2-3 વાર પૂછવા છતાં સાંભળ્યું નહીં. ત્યારે કિશોર બાબુએ તેના મજબૂત અવાજમાં કહ્યું, વિકાસ, તારી મા તને કંઈ કહી રહી છે. વિકાસે પાછળ ફરીને ગુસ્સામાં કહ્યું, બાબુજી, જો હું સાંભળતો નથી તો તેનો અર્થ એ છે કે હું કોઈ અગત્યના કામ કરી રહ્યો છું. તમારી નકામી વાતો માટે મારી પાસે સમય નથી. કિરણે પણ ગુસ્સાથી માલતી સામે જોયું. ત્યારે માલતીજીએ કિશોર બાબુના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે કદાચ તે અગત્ય કામમાં હશે, જવા દો. કિરણે કહ્યું, જ્યારે તમે આ લોકો સાથે એક દિવસ સમય વિતાવી શકતા નથી, તો આખો દિવસ હું કેમ વિતાવતી હઈશ? તમે આરામથી ચા પીઓ, હું તે બંનેને જોઉં છું. કિરણ ઊભી થઈ અને ખાટલા પર બેસી ગઈ અને કહ્યું, મમ્મી પપ્પા, તમને શું પ્રોબ્લેમ છે? માલતીજીએ કહ્યું, પુત્રવધુ, કોઈ વાંધો નથી. હું એટલું જ કહેતી હતી કે વિકાસ બહારથી ખાવાની વાતો કરે છે, પરંતુ અમે બંને
બહારનો ખોરાક પચાવી શકતા નથી. પહેલેથી 9 વાગી ગયા છે. તેમની દવા લેવાનો સમય છે. જો તમે ઘરે કંઈક બનાવી શકો તો. કિરણે કહ્યું, તમે ફક્ત તમારી ખુશીની જ ચિંતા કરો છો. તમે બંને અમને એક ક્ષણ પણ શાંતિથી બેસવા નથી દેતા. તેના ઉપર એક અપેક્ષા છે કે હું તમારા માટે ઘરે ભોજન બનાવીશ. જો આટલી જ તકલીફ હોય તો તમારા માટે 4 રોટલી બનાવો અને રાતની દાળ પણ રાખી છે, તેના સાથે ખાઈ લો. આટલું કહીને કિરણ ત્યાંથી ચાલી ગઈ અને આશાભરી આંખો સાથે માતા પિતાએ તેના દીકરા તરફ જોયું. પણ દીકરો ઊભો થઈને ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના આંસુ છુપાવવાનો અસફળ પ્રયાસ કરતા માલતીજીએ કિશોર બાબુને કહ્યું, સાંભળો, હું રોટલી બનાવીશ કે પછી ફ્રીજમાં બ્રેડ હશે તો શેકી આપીશ. ક્યારેક હળવો નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે સારું છે. તો કિશોર બાબુએ હસતા હસતા તેની પત્ની સામે જોયું. બાળકોના મોંમાં દરરોજ લગભગ એક જ વાર્તા હતી. આજે તે એક દીકરો હતો જ્યારે તેના માતા પિતાની સામે હતો, તો તેની ગેરહાજરીમાં ગરીબ વૃદ્ધ માતા પિતાની શું હાલત હશે? આની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. થોડા દિવસો પછી જ્યારે કિરણ તેના મિત્રની કીટી પાર્ટીમાંથી પાછી આવી, ત્યારે તેણે સાંજે કશું બનાવ્યું ન હતું. માલતીજી ચૂપચાપ કિચનમાં ગયા, ફ્રીજ ખોલી બ્રેડનું પેકેટ કાઢવા લાગી. તો કિરણ પાછળથી કહ્યું, મમ્મીજી, મને એવું લાગે છે તમને બ્રેડ ખાવાની લત લાગી ગઈ છે. કાજલ દીકરીની શાળા ખુલી ગઈ છે. તે બ્રેડ અને બટર ખાધા પછી જાય છે. જો તમે ખાઈ જશો તો હું સવારે શું કરીશ? સવારની રોટલી પડેલી છે, શાક પણ પડ્યું છે, ખાઈને પૂરું કરો. આ સાંભળી માલતીજી શાંતિથી સવારનું ભોજન ગરમ કરીને કિશોર બાબુ પાસે ગયા. કિશોર બાબુએ ચૂપચાપ ભોજન ખાધું, પણ તેમની આંખો આંસુથી ભરાઈ આવી. માલતીજીએ તેની તરફ જોયું અને કહ્યું, સાંભળોજી, હવે મારાથી સહન થતું નથી. તમને પેન્શન મળે છે, પણ તમે તે પૈસા વહુ દીકરાના ડરથી ખર્ચ કરતા નથી કે લોકો કહેશે કે એક દીકરો મા બાપનો ખર્ચ ઉપાડી શકતો નથી. જો આપણે તેમની સાથે રહીએ તો શું આપણું જીવન આ રીતે પસાર થશે? આથી તમે મને વૃદ્ધા આશ્રમમાં છોડી દો તો સારું. હું હજુ મારું દુઃખ સહન કરીશ, પણ હું તમારો સુકાયેલો ચહેરો જોઈ શકતી નથી. આટલું કહીને માલતીજી રડવા લાગ્યા. કિશોર બાબુએ આંખોમાં આંસુ સાથે માલતીજીને કહ્યું, માલતી, કાલનો સૂર્ય તારા માટે પ્રકાશ લાવશે. હું વચન આપું છું, હું તારી આંખમાં એક આંસુ પણ આવવા નહીં દઉં. કિશોર બાબુએ સવારની રોટલી ખાધી અને થોડી વારમાં આવું છું એટલું કહીને ઘરની બહાર નીકળી ગયા. કિશોર બાબુના 4 ઘર પછી તેનો એક જૂનો મિત્ર વિમલેશ મિશ્રા રહેતો હતો, જેને તે રોજ મળતા. તે તેમની પરિસ્થિતિ વિશે બધું જ જાણતા હતા. તેમણે તેમની સાથે તેમની વાત શેર કરી. વિમલેશ મિશ્રાજીએ કહ્યું, મિત્ર કિશોર, મેં તને પહેલેથી જ કહ્યું હતું, અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર એક સોસાયટી બનાવવામાં આવી રહી છે, જ્યાં ઘણા જૂના મિત્રો રહે છે. કેટલાક બાળકો સાથે રહે છે, જ્યારે કેટલાક એકલા રહે છે. મેં ત્યાં થોડા પૈસા રોકીને એક ઘર ખરીદ્યું છે અને હું આ મકાનના નીચેના ભાગમાં રહીશ અને ઉપરના ભાગમાં ભાડે આપવા જઈ રહ્યો છું. એક ભાડું માસિક ખર્ચને પણ આવરી લેશે. તમે ત્યાં ઘર કમ નથી ખરીદતા, તમને તમારા ઘરની સારી કિંમત મળશે. કિશોર બાબુએ કહ્યું, સાંભળો, તમે મારી સામે તે બિલ્ડરને ફોન કરો અને પૂછો કે મને કેટલું જલ્દી ઘર મળશે અને આ ઘર વેચવાની વાત શરૂ કરો. હું આ ઘરમાંથી જલ્દીથી બહાર નીકળવા માંગુ છું, પણ યાદ રાખ, આ વસ્તુ આપણા બંને વચ્ચે રહેવી જોઈએ. વિમલેશજીએ કિશોરજી સાથે વાત કરી અને બધું નક્કી થઈ ગયું. કિશોરજી થોડા કલાકો પછી ઘરે આવ્યા તો કિરણે કહ્યું, બાબુજી, આ શું છે? આ કોઈ ઘરે આવવાનો સમય છે? આ શું નવા શોખ પાડો છો? પર કિશોર બાબુએ કંઈ જવાબ ન આપ્યો. ચૂપચાપ પોતાના રૂમમાં ગયા. માલતીએ પૂછ્યું ત્યારે કિશોર બાબુએ માત્ર ધૈર્ય રાખવાનું કહ્યું અને જવાબ ન આપ્યો. લગભગ 15 થી 20 દિવસ પછી વિમલેશજીનો ફોન આવ્યો. તેણે આખી વાત કહી. કિશોરજીએ હસીને માલતીજીને કહ્યું, આ ઘરમાં સારી યાદો તો છે નહીં, તો તમારા કપડાં અને અમ્મા બાબુજીની તસવીર છે તે બધું બ્રીફ કેસમાં રાખો. કિશોર બાબુની વાત સાંભળીને માલતીજી આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા. પછી તેણે આખી વાત તેની પત્નીને કહી. આ બધું સાંભળીને માલતી પરેશાન થઈ ગઈ. જ્યારે તે નર્વસ થવા લાગી ત્યારે કિશોર બાબુએ કહ્યું કે તમે કેમ નર્વસ છો માલતીજી? તમારા પતિ હજુ જીવિત છે. જે બાળકો માટે તમે તમારી રાતો આપી છે તેઓ પાસે તમારા માટે સમય નથી. તો આ ઘરમાં રહીને આપણે શું કરીશું? સાંજે વિમલેશજી સાથે કેટલાક લોકો આવ્યા ત્યારે કિરણે ખૂબ હંગામો મચાવ્યો
અને વિકાસને ફોન કર્યો. લોકોએ આખું ઘર જોયું. માલતીજી અને કિશોરબાબુએ કાગળ પર સહી કરી. વિકાસ હજુ કંઈ સમજે ત્યાં સુધીમાં કિશોરબાબુ પોતાનું કામ કરી ચૂક્યા હતા. બિલ્ડરને જણાવ્યું કે હાલમાં એક ઘર તૈયાર છે, તમે થોડા દિવસો માટે ત્યાં શિફ્ટ થાવ. લગભગ 1 મહિના પછી તમારો ફ્લેટ પણ તૈયાર થઈ જશે. અમે તમને ત્યાં શિફ્ટ કરાવીશું, કોઈ સમસ્યા રહેશે નહીં. વિકાસે પૂછ્યું, બાબુજી આ બધું શું છે? કોઈ મને કંઈ કહેશે? કિશોરબાબુએ કહ્યું, તમારી પાસે અમારા માટે સમય ક્યાં છે? તો અમે તને કહીએ. અને મેં આ ઘર વહેંચી દીધું છે અને મારા માટે નવું ઘર પણ ખરીદ્યું છે. આજે અમે એ ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છીએ. પેન્શન મળે છે અને ઘર ખરીદ્યા પછી મારી પાસે જે પણ પૈસા બચ્યા છે એમાં મારું જીવન પર આરામથી પસાર થશે અને અંતિમ સંસ્કાર પણ થઈ જશે. આપણો સાથ આટલો જ હતો. આટલું કહીને કિશોરબાબુએ માલતીજીનો હાથ પકડીને નવા ઘર તરફ પ્રયાણ કર્યું. તો દીકરા વવે કહ્યું, તમે અમારી સાથે આવું કેવી રીતે કરી શકો? કોઈ પણ માતા બાળકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કેવી રીતે કરી શકે? તો માલતીજી થોડીવાર રોકાઈ ગયા અને બોલ્યા, તે અમારી સાથે શું કર્યું? હવે તમે તમારું ફળ ભોગવવાનું બાકી છે અને તે ફળ તમને તમારા બાળકો આપશે. અમે તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે અને અમારા અંતિમ સંસ્કારની પણ વ્યવસ્થા કરી છે. હવે તમે તમારા વિશે વિચારો. આટલું કહીને તેણે આંસુ વહાવ્યા અને વિદાય લીધી અને તેના પુત્ર અને પુત્રવધુ તરફ ક્યારેય પાછું વળીને જોયું નહીં, કે જેણે તેને ન તો સમય આપ્યો અને ન તો આદર આપ્યો. પુત્રવધુ પણ ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા. સમય વીતતો ગયો અને વિકાસના બાળકો પણ મોટા થઈ ગયા. તે પણ તેમના માતા પિતા સાથે જે રીતે વર્ત્યા હતા તે જ રીતે તેમની સાથે વર્ત્યા. હવે પતિ પત્ની બંને ઘટપણમાં ઘરે ઘરે ઠોકર ખાય છે. આજે તેમને 2 સમયનું ભોજન પણ મળતું નથી. આ સમયનું ચક્ર છે. મિત્રો, જે પણ જેવું કરશે તેને તેવું ફળ મળશે. મિત્રો, હું એવું નથી કહેતી કે બધા બાળકો ખરાબ છે, પણ જેની માથે વીતે છે ને તેને પણ નજર અંદાજ કરી શકાતું નથી. કિશોરબાબુએ તેમના પુત્ર સાથે અન્યાય કર્યો હતો. શું તેનો નિર્ણય ખોટો હતો? કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. થેન્ક યુ.